નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રમાં લેસન નંબર 1 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે અખબારી નોંધ. અખબારી નોંધના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા. તો આપણે અહીં સૌપ્રથમ ચંદ્રકાંત મહેતાનો સંક્ષિપ્ત પરિચય મેળવીશું. ડોક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમણે 123 જેટલા પુસ્તકો પ્રકટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાલેખન કરે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂનાઓ મૂકી આપ્યા છે. તો આપણે અહીં લેખકનો સંક્ષિપ્ત પરિચય મેળવ્યો. હવે આપણે આ લેસનમાં શું કહેવા માંગે છે તે હું તમને સમજાવીશ. તો આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળજો. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે. તો આપણે અહીં જોયું કે સમાચાર પત્રમાં દૈનિક વર્તમાન પત્ર જે દરરોજ આપણા ઘરે આવે છે, જેને આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ, જાણીએ છીએ, તેના વિશે અહીં આપણે સમજીશું. તે મૂળ શબ્દ ખબર જેનું બહુવચન છે અરબી ભાષામાંથી ઉતરી આવેલું છે, અને તે મૂળ શબ્દ છે સંસ્કૃત ભાષા સમાચાર પત્ર, તેના ઉપરથી આવેલો છે. સમ વત્તા આચાર તેનો બનેલો શબ્દ છે. સમાચાર શબ્દ સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલો છે, જેમાં સમ વત્તા આચાર સમાચાર જે સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવ્યો છે, અને અખબાર શબ્દ જે અરબી ભાષા પરથી ઉતરી આવ્યો છે. અરબી ભાષા પરથી ઉતરી આવ્યો છે. માણસ પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા રાખતો હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવા તેમજ તે ઉમળકો, આનંદ, પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખના અન્યને ભાગીદાર બનાવવાનું ઈચ્છતો હોય છે. ઉમળકો એટલે શું? ઉમળકો જે અપરિચિત શબ્દ છે, તેનો અર્થ થાય છે કે અત્યાધિક આનંદ કે હેતનો ઉભરો. પોતાના દરેક સુખ અને દુઃખ ની તે અન્યને સામેલ કરવા ઈચ્છતો હોય છે, અને તે વસ્તુ તે સમાચાર પત્ર દ્વારા જાહેર કરવા માંગતો હોય છે. સંક્ષિપ્ત લક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશે કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધને
અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેને પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમને વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેચણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. તો આપણે આવી બધી જાણકારી હોવી જરૂરી છે. દૈનિક વર્તમાન પત્ર દરેકના ઘરે આવતું જ હોય છે. તેથી નાના અને મોટા દરેકે વ્યક્તિઓએ તે વિશે જાણકાર અવગત હોવું જરૂરી છે. તેના દ્વારા આપણને સમાજમાં બનતી દરેક ઘટનાઓ વિશે સતત માહિતી મળતી રહે છે અને આપણે નવા જે કાંઈ દેશમાં બનતું હોય છે, શહેરમાં બનતું હોય છે કે ગામડાઓમાં બનતું હોય છે, ભલે તે આપણાથી અમુક અંતરો સુધી હોય તેમ છતાં ત્યાં બનતી ઘટનાઓથી અવગત થઈએ છીએ સમાચાર પત્રો દ્વારા. તેથી દરેક વ્યક્તિએ નિયમિત સમાચાર પત્રોનું વાંચન કરવું જોઈએ, જેથી તેમના જ્ઞાનમાં વિકાસ થાય છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. જેમ કે આપણે તે નીચે પ્રમાણે જોઈશું. પહેલું, સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું સરનામું. જે તે વ્યક્તિએ જ્યારે કોઈ પણ જાતની નોંધ અથવા તો જાહેરાત આપવી હોય તો તેના માટે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખવું જરૂરી છે. 2. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. જે દિવસે તમારે સમાચાર ને પ્રસિદ્ધ કરવાની હોય તેની તારીખ ધ્યાનમાં રાખવી જરૂરી છે. 3. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. એટલે કે તમે જે કાંઈ નોંધ આપવાના છો તો તેનો ટૂંકો અહેવાલ પણ આપવો જરૂરી છે. 4. જે તે સમાચાર વિશે પુરાવાના કાગળો. તમે જે કાંઈ માહિતી આપી છે તો તેનો યોગ્ય પુરાવો પણ આપવો જરૂરી છે. 5. મોકલનારની સહી. જેણે આ સમાચાર અથવા તો નોંધ મોકલી હોય તેની સહી હોવી જરૂરી છે. 6. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. તો તમે જે કંઈ મોકલ્યું છે તેની સમાચારની કંઈક લેખિત વિગતો પણ હોવી જરૂરી છે. આમ આ મુદ્દાઓ આપણે જોઈએ તો કોઈ પણ જાતની જાહેરાત કે સંક્ષિપ્ત નોંધ ગમે તે તમે છાપામાં અખબારમાં આપવા માટે મોકલો છો તો આ 6 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે આપણે અહીં સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જો વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. તો આપણે આ નોંધ કઈ રીતે આપવી તેની જાણકારી પણ હોવી જરૂરી છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્રનો એક નમૂનો છે જે હું તમને અહીં બતાવીશ. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. તો જે કંઈ આપણે જોઈએ કે ભાઈ ડાબી બાજુ છે તો ડાબી બાજુ તમે શું લખશો? જે તારીખ તમારે દેવાની હોય તે તારીખ ત્યાં રજૂ કરશો. તારીખ તેવી જ રીતે જમણી બાજુ તમારે જેને અનુસંધાને લખવા જેને મોકલવાનું છે તેવા માનનીય શ્રી તંત્રી શ્રીના નામથી ઉલ્લેખ કરી અને જાહેરાત આપવાની હોય છે તો તેને અહીં જમણી બાજુ લખશો. માનનીય તંત્રી શ્રી. ત્યાર પછી તેમને સંબોધી અને તેમના સરનામું આવશે નીચે કે અખબાર કે સમાચાર પત્રનું નામ આવશે. પહેલા અહીં જે તે અખબાર જેમાં તમે જાહેરાત પ્રસિદ્ધ કરતા હો તે જાહેરાતનું
સમાચાર પત્રનું નામ આવશે. અખબાર કે સમાચાર પત્રનું નામ. ત્યાર પછી જે તે અખબારના સરનામું. આટલી વસ્તુ પૂર્ણ થયા બાદ તેનો વિષય કે તમે કયા વિષયને અનુસંધાનીને તે જાહેરાત અથવા તો નોંધ આપી રહ્યા છો, તો વિષય આવશે આગળ. જેમ કે આ સાથે મોકલેલ સમાચાર નોંધ અથવા તો જાહેરાત આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ ખાલી જગ્યા રોજ પ્રકાશિત કરી અમારી આભારી કરીશું જી. આ રીતે તમારો વિષય દર્શાવવાનો હોય છે કે આ વિષયને અનુસંધાને હું જાહેરાત આપી રહ્યો છું અને આ જાહેરાત આ તારીખે પ્રસિદ્ધ કરીને મને આભારી કરશો જી. આ રીતે તમારે આ વિનંતી પત્ર મોકલવાનું રહે છે. અને છેલ્લે નીચે ડાબી બાજુ આપનો વિશ્વાસ, આપનો વિશ્વાસુ પત્ર મોકલનારની સહી, પત્ર મોકલનારની સહી. અહીં તમારો વિનંતી પત્ર પૂર્ણ થાય છે. હવે તમે આ એક વખત જોઈ લો. ચાલો જોઈ લીધું, તો હવે આપણે આગળ વધીશું. વિનંતી પત્ર આપ્યા બાદ, લખ્યા બાદ તેની સાથે બિડાણ, આભારી નોંધ, એટલે કે આપણે જે અગાઉ જોઈ ગયા તે 6 મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે કાંઈ બિડાણમાં આવતું હોય તે બધું જ આ વિનંતી પત્ર સાથે બિડાણમાં જોડવામાં આવે છે. ત્યાર પછી અખબારી નોંધના કેટલાક નમૂના આપણે જોઈશું, જેમાં જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે સાહિત્યિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન વગેરે. જેમાં સાહિત્યિકમાં આપણે જોઈશું ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેય દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2 આ રીતે તેની રજૂઆત કરવામાં આવે છે. પછી આગળ જોઈએ ઇનામ વિતરણ. તો ઇનામ વિતરણમાં નાના હમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 કલાક. તેવી જ રીતે આપણે આગળ બીજો એક નમૂનો જોઈએ, વ્યાખ્યાન. ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદ ઉપક્રમે આંબાલાલ ખત્રીનું છે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય. વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખડી 6 રસ્તા, નવરંગપુરા અમદાવાદ સાંજે 6:30 કલાકે. આ રીતે અલગ અલગ રીતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. ધાર્મિક સમાચાર નોંધ એ રીતે પણ રજૂઆત કરવામાં આવે છે, જેમાં સુંદરકાંડ, જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર, અશ્વિન કુમાર પાઠક વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6 કલાક. ભજન, તો તેમાં ભજનમાં શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ
નટ્ટુ મામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં, ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6 કલાકે. તો આવી જ રીતે આપણે જોયું કે જે તે સાહિત્યિક, ઇનામ વિતરણ, વ્યાખ્યાન, ધાર્મિક સમાચાર નોંધ, ભજન, એવી રીતે જ જુદી જુદી જાહેરાત, ટૂંકી સંક્ષિપ્ત નોંધો આપવામાં આવે છે. તે સમાચાર પત્રમાં વિનામૂલ્યે છાપવામાં આવતી હોય છે. અવસાન નોંધ, મૃત્યુ નોંધ, બેસણું વગેરેની પણ આવી જ રીતે ટૂંકી જાહેરાતો છાપામાં જોવા મળતી હોય છે. જો તમે દરરોજ નિયમિત છાપો વાંચતા હો તો તે ધ્યાનમાં રાખજો. હવે પછી જ્યારે તમે છાપો વર્તમાન પત્ર વાંચતા હશો તો આવી ટૂંકી સમાચારની જે કાંઈ સંક્ષિપ્ત નોંધો હશે તેને ધ્યાનમાં અવશ્ય લેજો, જેથી તમારા જ્ઞાનમાં વધારો થશે અને તમને નવું કંઈક જાણવા મળશે. અવસાન કે મૃત્યુ નોંધ બેસણુંમાં સ્વર્ગવાસી નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:40 ગંગામૈયા સોસાયટી, ખોખરા, અહેમદાબાદ. સ્વર્ગવાસી તેવી જ રીતે બીજું જોઈએ, સ્વર્ગવાસી શશિકાંત અંબાલાલ રાવણનું બેસણું વારાહી મંદિર પાસે, ભંડેરી પોળ, કાલુપુર, સાંજે 4 થી 5 કલાકે. આ રીતે આપણે જોયું તો આવી તો ઘણી બધી જાહેરાતો, સંક્ષિપ્ત નોંધો આપણે અખબારમાં જોવા મળતી હોય છે, જેના મુદ્દાઓ અલગ અલગ હોય છે, પણ તેનું કાર્ય એક જ હોય છે કે લોકોને જાણ કરવી. હવે તમે એવી જુદી જુદી છાપામાં આવતી નોંધો વિશે ધ્યાનમાં લઈ અને તમારા જે કંઈ બુક્સ હોય તેમાં તમે એવી નાની નાની નોંધોને રજૂઆત કરી અને જોજો કે કેટલી આવી નોંધો થતી હોય છે, જેથી તમને ખ્યાલ આવે.